નમસ્કાર, વાવથરાદ મીડિયાના વિશેષ સમાચારમાં આપનું સ્વાગત છે। સુઈ ગામના સરહદી વિસ્તારમાં આવેલા ભરડવા ગામે પીવાના ગંભીર સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉનાળાની આકરી ગરમી વચ્ચે નિયમિત પાણી પુરવઠો ન મળતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ગ્રામજનોએ તાત્કાલિક ટેન્કર મારફતે પાણીની માંગ કરી છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। વધુ સમાચારો માટે જોતા રહો વાવથરાદ મીડિયા। અમારે લુવાર જોઈ નથી ગયું, અમારે તો આટલા બીઘરણ પાણી નથી આવતો, ના દેગડું લઈને કિલોમીટર ભરવા દાવું પડે છે। તે હેડાતું નથી, ઉપડતું નથી, તોય ભરવા દાવું પડે। ઉને ખેતરમાં દાતો પીવા દઈએ ભરવા દાવું પડે। આગજીભાઈ માનાભાઈ, હું ગામ ભરડવાનો રહેવાસી છું। મારું ગામ ભરડવા લગભગ 6 થી 7 હજાર વસ્તીનું ગામ છે અને એનાથી પણ વધારે પશુઓ ગામમાં છે। અમારા ગામમાં છેલ્લા 1 મહિનાથી જે બેણપ જૂથ પાણી પુરવઠામાંથી જે પાણી આવે છે એમાં પાણીનો પુરવઠો બિલકુલ ઓછો, એટલે લગભગ 25 થી 30% જ પાણી અમારા ગામને મળે છે। જેના થકી અમારા ગામના લગભગ 16 પરા છે। એ 16 પરામાં અમે પહેલાં 33 દિવસે પાણી આપી શકતા હતા, અત્યારે અમે 8 થી 10 દિવસ સુધી પાણી પંચાયત દ્વારા આપી શકતા નથી અને પાણીની દિક્કત પરિસ્થિતિ છે। અત્યારે પશુઓને પીવા પણ પાણી નથી અને આ બાબતે અમે ડેપ્યુટી એન્જિનિયર ભાભરને પણ અમે ટેલિફોનિક પણ રજૂઆત કરી હતી અને લેખિતમાં પણ અમને મહિના પહેલાં અમે રજૂઆત કરેલી હતી। અને જે આ પાણીની દેખરેખ માટે જે પાઇપલાઇન ઉપર એજન્સી છે, એજન્સીના માણસો સ્થળ ઉપર જાય છે, 1-2 કનેક્શન આપી અને ફોટા પાડી અને સંતોષ માને છે, પણ કોઈ પાછળથી કનેક્શન ફરીથી પૂર્વત થઈ જાય છે, જેના કારણે અમારે પાણીનો પુરવઠો એકદમ બિલકુલ ઓછો આવે છે, જેનાથી અમારા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે ઓવારડામાં પાણી નથી, પશુઓને પાવા માટે પાણી નથી, ઘરે પીવા પાણી નથી। જે ગામના પાછળના પ્લોટ વિસ્તાર છે એની અંદર તો મહિને પાણી નથી મળતું, 15-20 દાડે અડધો કલાક પાણી મળે છે, જેના થકી લોકોમાં ઘણી બધી પરેશાની થઈ છે અને ઝઘડા અને આવું પણ બનવા માંડ્યા છે। તો અમે અમારી મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર અને પ્રાંત શ્રી, કલેક્ટરશ્રીની વિનંતી છે કે અમારા ગામડા વિસ્તારમાં અત્યારે ઉનાળાનો સિઝન છે અને પાણીની બહુ શોર્ટેજ છે અને અમારે આજુબાજુ કોઈ મીઠા પાણીના તળાવ નથી, જેના કારણે કોઈ પશુઓને કે અમે પાણી આપી શકીએ એમ નથી। અમારો એકમાત્ર આધાર અત્યારે જે નર્મદા પાઇપલાઇન દ્વારા જે પાણી અમને પૂરું પાડે છે એ પાણી ઉપર જ છે, જેના થકી અમને જો પાણી નહીં મળે તો અમારો પશુઓને પણ રાખવા મુશ્કેલ પડશે અને માણસને રહેવું પણ મુશ્કેલ પડે એવી પરિસ્થિતિ છે। કારણ કે અમારી બાજુમાં જ રણ આવેલું છે, એટલે ખારું નીચેનું તળિયું